જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના અટલાદરા અક્ષર ચોક પાસે હોન્ડા શોરૂમ સર્વિસ ને લઈને જે વિડીયો વાયરલ થતો જેમાં ગ્રાહક અને શોરૂમના કર્મચારી સાથે અનબનાવ બન્યો હતો. શોરૂમના ઓનર સચિન શાહે તે અંતર્ગત પ્રતિક્રિયા આપી છે. સવારે એકચ્યુઅલમાં એ જે કસ્ટમર જે હતા અંદર ત્યાં ગાડી મેં મારા એમ્પ્લોયને પૂછ્યું કે ભાઈ આ શું થયું હતું અંદર ત્યાં ગાડી. તો એમને એમ કેવું થયું કે શનિવારે કસ્ટમર શું કહેવાય ત્યાં વર્કશોપ ઉપર આવ્યા હતા, પણ શનિવારે વર્કશોપ ઉપર વ્હીકલનો સર્વિસનો લોડ વધારે હતો. તો એમને એમ કીધું કે તમારી ગાડીમાં જે કંઈ પ્રોબ્લેમ છે એના માટે તમે સોમવારે સવારે વહેલા ગાડી લઈને 8:30 વાગે તમે વર્કશોપ ઉપર આવી જજો અંદર ત્યાં ગાડી. જે બી ઇસ્યુ હશે એ ચેક કરી અને જે બનતા પ્રયાસ હશે એ બધું કરીને તમારો પ્રોબ્લેમ જે હશે તેને સોલ્વ કરી આપી દઈશું. હવે સવારે જ્યારે એમને 8:30 વાગ્યાનું કીધું હતું, પણ સમહાવ એ બી લેટ થયા હશે અને એને આગળ બીજા 15 કસ્ટમર શું કહેવાય આવી ગયેલા હતા. તો કસ્ટમર એવું ઇન્સિસ્ટ કરતા હતા અંદર ત્યાં આગળ કે તમે મારી ગાડીનું ચોક કાર્ડ અત્યારે હાલના હાલ બનાવી દો અંદર ત્યાં ગાડી. એટલે બટ ઓબ્વિયસલી છે કે જે આગળ આવેલા કસ્ટમર હોય એ બી લાઇનમાં ઊભેલા હોય અને એમને છોડી અને એમને શું કહેવાય જોબ કાર્ડ બનાવીએ તો આગળના કસ્ટમર જે હોય એ નારાજ થાય અને બૂમાબૂમ કરે અંદર ત્યાં ગાડી. એટલે અમારા સર્વિસ મેનેજરે એમ કીધું એમને કે ભાઈ તમે શું કહેવાય સર 5-10 મિનિટ ઊભા રહો અંદર ત્યાં ગાડી, હું તમને અંદર લઈ અને તમારી ગાડીનું જોબ કાર્ડ બનાવી દઉં છું અંદર ત્યાં ગાડી. એવું કીધું તો એમને ઉપર ગાળો બોલવા લાગ્યા એમને, અને ગાળો બોલીને પછી એમને ધક્કો માર્યો એટલે એ જે ભાઈ અમારા સર્વિસ મેનેજર છે એ પડી ગયા એટલે એમને માથામાં શું કહેવાય ઈજા થઈ એમને અંદર ત્યાં ગાડી. ઈજા થઈ એટલે વર્કશોપના જે છોકરાઓ હતા એ શું કહેવાય બહાર આવ્યા કે ભાઈ શું થયું અંદર ત્યાં ગાડી. અને સામે મારામારી ના થાય અંદર ત્યાં ગાડી એટલે કસ્ટમરને શું કહેવાય લઈને શું કહેવાય બહાર ગયા અંદર ત્યાં ગાડી. અને શું કહેવાય અહીંયાથી અમારા ત્યાંથી મોટી બબાલ ના થાય એટલે અમે પોલીસમાં શું કહેવાય જાણ કરી દીધી અંદર ત્યાં ગાડી. પોલીસમાં જાણ કરી અંદર ત્યાં ગાડી અને પોલીસને બધી હકીકત ત્યાં ગાડી જઈને કીધી કે સર આવું થયું હતું અંદર ત્યાં ગાડી, કે ભાઈ કસ્ટમર શું કહેવાય ગાળાગાળી કરતા હતા અને અમારા એમ્પ્લોય ઉપર શું કહેવાય મારવાનો પ્રયાસ કર્યો હતો એમને. એટલે ત્યાં ગાડી એમને શું કહેવાય પોલીસ એફઆઈઆર નોંધવાનું કીધું. એટલે કસ્ટમરે ત્યાં એમ કીધું કે ના સાહેબ પોલીસ એફઆઈઆર ના કરો, અમે સમાધાન કરી લઈએ છીએ. પણ આ વિડીયો ના તો કસ્ટમરે ઉતાર્યો હતો ના કોઈ ઉતાર્યો હતો, પણ એ વિડીયો શું કહેવાય ત્યાં કોઈ ઊભેલું હશે એને શું કહેવાય ત્યાં આગળ પોસ્ટો કર્યો હતો અંદર ત્યાં આગળ. સાહેબ, જે આખી મેટર હતી સર્વિસને લઈને આપના અહીંયાથી શોરૂમ સર્વિસ સેન્ટર પરથી કેવી સર્વિસ આપી રહ્યા છો? સાહેબ જો કંપનીની શું કહેવાય વોરંટી 3 વર્ષની હોય છે અંદર ત્યાં આગળ. અને બટ ઓબ્વિયસલી છે કે મિકેનિકલ વસ્તુ છે, કંઈ બી શું કહેવાય પ્રોબ્લેમ થાય તો શું કહેવાય અમે એને શું કહેવાય વોરંટીમાં આવતી વસ્તુ વોરંટીમાં ચેન્જ કરીને આપી દઈએ છીએ. અને કસ્ટમરને શું કહેવાય સર્વિસ આપવા માટે તો અમે શું કહેવાય આટલા બધા અમારા સર્વિસ સ્ટેશનો ઓપન કરેલા છે અંદર ત્યાં આગળ. અને નો ડાઉટ મિકેનિકલ વસ્તુ છે, પ્રોબ્લેમ તો આવવાનું જ છે જુઓ અંદર ત્યાં આગળ. અને પ્રોબ્લેમ આવતું હોય એના માટે તો સર્વિસ સ્ટેશન ખોલેલા હોય છે અંદર ત્યાં આગળ. એટલે સોલ્વ એનો થઈ જાય, પણ એનું ટાઈમ ટેકિંગ લે અંદર ત્યાં આગળ. થોડો ટાઈમ આપવાનું એમને કીધેલું હતું અંદર ત્યાં આગળ. પણ એમના ફાધર શું કહેવાય કશું બોલતા નહોતા, પણ છોકરો જે હતો એ બહુ એગ્રેસિવ થઈ ગયેલો હતો અંદર ત્યાં આગળ. અને એ એગ્રેશનમાં શું કહેવાય એકબીજાને શું કહેવાય ગાળો બોલી અંદર ત્યાં આગળ. ધક્કો મારવાનો પ્રયાસ કર્યો, ધક્કો માર્યો તો પડી ગયા અંદર ત્યાં આગળ. આ બધું થયું હતું અંદર ત્યાં આગળ. તો આ ચલો ગ્રાહકની વાત થઈ, બીજા જે અન્ય પણ ગ્રાહકો આવતા હોય તેમનો કેવો અભિપ્રાય છે કે અહીંયા સર્વિસ કેવી રીતના સારી કેવી મળી રહી છે? સર દેખો, તમે અમારા ગૂગલ રિવ્યૂ રેટિંગ જોતા હશો અંદર ત્યાં આગળ. જે બરોડાની અંદર અમારું ગૂગલ રિવ્યૂ રેટિંગ શું કહેવાય 4.2 છે. એ ગૂગલ રિવ્યૂ રેટિંગ તો શું કહેવાય અમારે આપવાનું નથી હોતું, એ તો ખુદ કસ્ટમર જ આપે છે. એટલે ગૂગલ રિવ્યૂ રેટિંગ ઉપરથી જ શું કહેવાય તમે જાણકારી લઈ શકો છો કે ભાઈ અમારી સર્વિસ કેવી છે અંદર ત્યાં આગળ. સાહેબ, આ વિડીયો જે વાયરલ થયો આપના કેટલાક ગ્રાહકોને ક્યાંક મન દુઃખ થયું છે, તેઓને શું સંદેશ આપશો? સર આ વિડીયો શું કહેવાય જે વાયરલ થયો છે, કસ્ટમરે શું કહેવાય એની ઉપર ધ્યાન દેવાનું જરૂર નથી. અમે સર્વિસ પહેલાં બી આપતા હતા, અત્યારે બી આપવા બંધાયેલા છીએ અને ભવિષ્યમાં બી આપવા બંધાયેલા છીએ. કસ્ટમર અમારા માટે ભગવાન છે અને ભગવાન જોડે કોઈ બી આવી હરકત કરે નહીં અંદર ત્યાં આગળ. અને સાહેબ અમારું 2016થી આ સર્વિસ સ્ટેશન છે અને 2016થી અમે સર્વિસ
કસ્ટમરોને પ્રોવાઈડ કરતા જ આવ્યા છીએ અંદર ત્યાં આગળ. એટલે આવો કોઈ દિવસ કોઈ ઇસ્યુ થયેલો જ નથી અંદર ત્યાં આગળ અમારા તરફથી. અને સર્વિસ આપવા માટે જ અમે બંધાયેલા છીએ અંદર ત્યાં. જે પણ સર્વિસમાં અહીંયા મૂકતા હોય તેઓને સંતોષકારક તમે અહીંયાથી કામગીરી કરીને આપતા છો સાહેબ? હા સાહેબ, અમે અહીંયાથી કમ્પ્લીટલી શું કહેવાય એમને કામગીરી કરીને આપીએ છીએ. જે કંપનીની પોલિસી છે એ પોલિસી પ્રમાણે કામ કરી અને એમને અમે પ્રોવાઈડ કરીએ છીએ અંદર.